દિવાળી છે ને અમારી દિવાળી કાંઈ ખબર છે જો દેખાડો ને આજકાલ કાંઈ દિવાળી જેવું લાગતું નથી મને તો મસ્ત પ્યારા નજારાથી જો ત્યાં મસ્ત ના સુરજ દાદા ઉગી ગયા આપણે બોલો ભાઈ ટ્રેક્ટર વાળા આને હાથે ભેગી કરવાની હોય હજી તો મેં કોઈ ખાધું કાંઈ નથી ખાવાનું બાકી છે તો સ્વાગત છે તમારું બધાનું મિત્રો ફરીથી એક આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આપણું ગુડ મોર્નિંગ કાફી થાય તમને ખબર છે જો કે તમને આગલો જોયો હોય તો તમને ખબર હોય આપણે દેહમાં તો આપણો બ્લોગ ચાલુ થાય દેહમાં એ પણ કાફી થાય ખબર ખેતરથી નવા આપણે મિત્રો જો માંડવી છે માંડવી ઉપાડીશ ઉપાડતા નથી રાપ આવીશ એટલે કાઢી દઈશ પછી રાહ પડે હાકીને લઈ જાય ઓલા ભાઈ ટ્રેક્ટર વાળા આને હાથે ભેગી કરવાની હોય આવી રીતના ઢેગલા કરીને આ આપણે બેઠા ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હજી તો મેં કોઈ ખાધું કાંઈ નથી ખાવાનું બાકી છે આવ્યા થાળી અન્નું આવ્યા રોટલાને બધું લઈને ચાલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો છે ને તો આજ છે ને દિવાળી છે આજ કેટલી તારીખ 21-22 તારીખો છે 20 का 20 આજ દિવાળી છે ને અમારી દિવાળી કાંઈ ખબર છે જો માંડવી કાઢવાની દિવાળી આપણી સાસ સુરતથી ગામડે આવે ને આપણે બીજો દિવસ જાય ને આપણી દિવાળી ભાઈ જો આજે થાય આપણી દિવાળી થાય સુરતથી તો આવવાનું ખાલી નામ હતું દિવાળી હાસી દિવાળી છે ને આ જ મિત્રો ગામડામાં ને આજકાલ કાંઈ દિવાળી જેવું લાગતું નથી મને તો પહેલાં જેવું કાંઈ હવે ઓલું નથી છે સાડા મોટી છે ફટાકડાની દુકાનો છે 2-3 બાકી જો આપણે હાસી દિવાળી તો અહીંયા થાય સટાણે 7:30 અમે આવ્યા કેટલા વાગ્યાના ખબર 6 વાગ્યાને આવ્યા છે અમે 6 વાગ્યાને આવી જો ટ્રેક્ટર હાલે છે હા બેઠા છે હવે અડ્યા માંડવી એવું ખેંચવાની છે એ આજ ખેંચાય કે ક્યારે ખેંચાય કે નહીં ખબર કાલે ધોકો છે ક્યારે આવ્યું આજ જેટલી ખેંચાય એટલે આજ ખેંચ લેવો ભાઈ ક્યારે તો મિત્રો છે ને જો ટાણા 7:30 વાગ્યા ને અહીંયા પવન એટલો મસ્તીનો આવે છે ને ટાટો કે જવા દઉં જાણે એમ લાગે કે નહીં જન્નત મળી ગઈ નામે આપણે સુરત છે ને મિત્રો આમ માઇન્ડ છે ને આપણો આમ જામ થઈ જાય દેહમાં ને એટલે આપણે માઇન્ડ છે ને આપણું ફ્રેશ થઈ જાય તો હવે જો ઊભું વાતાવરણ પવન આવે ને મિત્રો એક નંબર ટાટો આખો પવન આવે આપણે બેઠા હા મજા આવે મિત્રો દેહ જેવી મજા ન આવે બીજા કાંઈ જો ફરતું શાંત વાતાવરણ આખું સૂરજ દાદા ઢકાઈ જાય વાદળા થઈ જાય જો મસ્તીનું વાતાવરણ છે તો ઘડીક આપણે બેઠીએ આ હિસકો હતો અહીંયા પણ તૂટી જશે કાંઈ વાંધો નહીં ઘડીક બેસીએ આપણે ચાલો તો ભાઈ ટ્રેક્ટર વહી ગયો સોલી બાજુ ને આપણે છે આપણી ખેતર બાજુ તો મિત્રો ફાઇનલી આપણે એટલી રાહ ફાલી ગઈ હવે જાય નાસ્તો કરવા આપણે નાસ્તો કરીને મળીએ પાછા વ્લોગમાં બન્યા રહેજો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો એટલી ભી કરવાની છે આખા દિવસમાં થઈ જાય કે નહીં કોમેન્ટ કરી નાખજો તો ભાઈ અટાણે આપણે જમવા બેઠી જઈશ ખેતરની પાછળ જો શાક છે ઈંડું છે રોટલી છે તો આપણે ખાઈ લઈએ પેલા ફટાફટ તો ભાઈ અટાણે ખાઈને થઈ ગયા છે કમ્પ્લીટ હવે ખામી છે બધા સડી જાય કામે તો બધા તૈયાર થશે તો હાલો હવે આપણે માંડવી ઉપાડવાની નથી ખેંચવાની છે હું આવે કાંઈક માંડવી છે તો ફાલ દેખાડું
જો આવો કાંક ફાલ છે. ચાલો આપણે કામે સડી જાય ફટાફટ. હા જો બે ભાઈ ભેગી કરે છે. આપણે ઘેર જઈએ. તો ફાઇનલી 9 ને 5 મિનિટ થઈ ગઈ. તો એટલી થઈ ગઈ ને એટલી કરવાની છે. તો મિત્રો ફાઇનલી આપણે ગીતાભાઈને 2 જણા વધારે આવી ગયા છે. તો હવે આપણે વેલાર થઈ જાય પૂરી લગભગ 4 વાગ્યાના ગારામાં થઈ જાય એટલી થઈ ગઈ છે. તો ભાઈ 10:30 વાગી ગયા છે ને હજી એક પાટિયું પૂરું નથી થયું આખું. જો આ અડધામાં એટલામાં થયા છે. ઓલા લોકો સામે કરે એટલું બાકી છે. આ પાટિયું છે પણ એ નાનું છે, વાર નહીં લાગે. હવે ભેગી કરીએ. હવે થાય તા હું ઓલું આવે ટાણું કઈ ખબર નહીં. હા ભાઈ શું ફાલ તો સારો છે ભાઈ, આને ભેગું થઈ જાય. તો જો મિત્રો અટાણે બીજો બ્રેક પડી ગયો માંડવીનો. જો આ બધામાં છે ને ઉપડાઈ ગઈ, ભેગી થઈ જશે. હા એટલામાં બાકી છે. જો તો બધા પાણી પીવા બેઠી ગયા. હા ભાઈ છે ભેગી કરે છે. તો જો મિત્રો બધી માંડવી ભેગી થઈ ગઈ. તો આપણે ઘેર જાય સાટો મારવા. તો હવે નીકળીએ કઈ. હા જો આ બધી માંડી છે ભેગી થઈ ગઈ. આ લોકો નીકળે છે ઘેર બાજુ. અમે અનવન બી જાય છે. મિત્રો છે ને અટાણે આપણે આવી ગયા ઘરે. ઘરે છે ને લોકો ગયા હતા ને એ લોકોને કપડા એ લોકોને છોકરાને જોડી નાખી દેવાના હતા. સુરતથી લાવ્યા છે. આવ્યા જ અનુ ગયો છે ને ઢોરને છે ને પાણી પાવા ગયો. હું અહીંયા ઘરે છે. બાકી જો અમે બધા તો ખેતર છે. મારા માં છે એક લાયા કેર છે એ બધું કામ કરે. વારા મિત્રો છે ને આમ કડક થઈ જશે. તો હવે ખાવાનું ના ખેતર જ છે. તો અહીંથી પેલા અમે જઈએ ફટાફટ, પછી ખાવાનું ખાઈએ, પછી પાછી માંડવી વીણવાની છે આપણે. અને આજ દિવાળી છે. તો દિવાળીની બધાને હાર્દિક શુભકામના. દિવાળી જેવું કંઈ લાગતું નથી મિત્રો. દિવાળીને 2 વાર હોય તો કાંઈ ખબર નહીં પડે. હાલો અનુ આવે એટલે આપણે નીકળીએ ફટાફટ. તો જો મિત્રો અટાણે બધા ખાવા બેઠી ગયા ફરતા ફરતા. ચાલો ફટાફટ ખાઈ. તો મિત્રો અટાણે કેટલા 2 વાગી ગયા. તડકો જો માંડવી તો બધી ભેગી થઈ ગઈ. જો આ લગન માંડવી ભેગી થઈ જાય. માંડવી વીણવાની છે. અને બધા કામે ચડીએ. હા વીણવાની છે ફટાફટ. તો જો મિત્રો બધા હવે માંડવી વીણવા છૂટી જ જશે. પાછા આપણે જઈએ. તો મિત્રો જો આપણે અટાણે હવે જઈએ ભાઈ
એક બકડીયું ભરાઈ જ ગયું છે નાખવા છે માંડવીનું. તો જો મિત્રો અટાણે બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. એક રાપો નીકળી ગયું છે માંડવી વીણવાનું. આ બધી માંડવી છે એ થઈ ગઈ જો. તો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. યાર ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, બાય બાય.